ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ. જો આજે અહીંયા સંભાર અને અહીંયા થવાના છે ઢોસા. હમણાં થોડાક દિવસથી આ વ્લોગ સ્કીપ કર્યા હતા કેમ કે આપણી તબિયત થોડીક ઢીલી થઈ ગઈ હતી. અત્યારે મમ્મીને ભૂખ લાગી હતી, થોડી કડપ હતી, તો વ્લોગ આપણે પાછા સ્ટાર્ટ કરી દીધા છે. જો અહીંયા મસ્ત મજાનો ઢોસો બનવાનો છે, ચલો જોઈએ. ફાઇનલી આપણું બેટર પથરીનો ઢોસો પાકવા માંડ્યો છે. ફૂલ ભૂખ લાગી એટલે લોકો અહીંયા સ્ટોપ કરવું, ખાઈ અને પછી આપણે કન્ટિન્યુ કરશું. આપણો ઢોસો અહીંયા રેડી થઈ ગયો છે, અહીંયા સાંભાર રેડી થઈ ગયો છે અને અહીંયા ખાવા વાળા પણ. A few moments later. 6 વાગ્યા હે, મસ્ત મજાનું વરસાદી વાતાવરણ થઈ ગયું. હું કાંજીભાઈ બે જોવા નીકળ્યા જો નોરતામાં વરસાદ કદાચ આવે તો બેક કેમેરો કરીને જો મસ્ત વાદળા થયા. અહીં છોકરા ટ્યુશનમાં આવી ગયા મેળી ઉપર જો. આમ ઓછો આદર હે, આ વધારે હે જો. કાંજીભાઈ જોઈ હતી કે વરસાદ આવવાનો છે, આવવાનો છે કેને મને એ કાંઈક તો બોલ. એ કાને કાની ચાઈ ચાઈને આવું જોઈએ. આમાં જ તને કોણ બોલાવે તને? વાયડો છોકરો. હાલો અંદર કેમેરા હાથ ભાંગી ગયો દીકરો કોઈમાં. હાલના 7 વાગી ગયા હે. જો બાબુ માટે આ સેરેલેકની ખીચડી તૈયાર કરી ગણિત ગારીને હવે એને ખવડાવવું. જો આપણે કહું લાગે છે ફાઇનલી બાબુને ખાવાનું તૈયાર છે. હવે એ ખાઈ લે. બેટરી ફોન બહુ જ ઓછી છે એટલે આજનો લોકો એપ